નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે। 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। થંડરસ્ટોર્મ સાથે હવામાન વિભાગની આગાહી છે કે 2 થી 4 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે। પવનની ગતિ ઝડપી રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। 2 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તો નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે। દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 3 से हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है। डे 4 की बात करेंगे तो डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। અને મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી। અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છે। સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। હાથસણી, સમઢિયાળ, કાના તળાવ સહિતના ગામડામાં ઝાપટા। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું। સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। મહત્વનું છે કે વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદની શરૂઆત થઈ છે। આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। વિરામ બાદ સાવરકુંડલામાં પણ વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આવનારા સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વિરામ બાદ એકવાર ફરી અમરેલીના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જિલ્લામાં વરસાદી ઝાપટા, ગામડાઓમાં પવન સાથે વરસાદ, ખેતરો તરબોળ થયા છે। તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે। સવારથી વરસાદની શરૂઆત થઈ છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વહેલી સવારથી જિલ્લામાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। રાજકોટના જામકંડોરણામાં બોરવેલમાંથી પાઇપ અને મોટર બહાર આવી જતા ઊંચા ફુવારા ઉડ્યા છે। 800 ફૂટ બોરવેલમાંથી આપોઆપ પાઇપ અને મોટર બહાર આવી ગયા અને 38 સેકન્ડમાં ખેડૂત પાયમાલ થઈ ગયો। પાણીનું પ્રેશર એટલું હતું કે મોટર સાથે પાઇપલાઇનનો બહાર ઢગલો થઈ ગયો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે કે ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી, ત્યારે એક ખર્ચમાંથી ઊભા ન થયા ત્યાં બીજો ખર્ચ માથે આવતો હોવાની ખેડૂત હૈયાવરાળ કાઢી રહ્યો છે। જામકંડોરણાના ખેડૂતની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે। તો બોરવેલમાંથી ઊંચા ફુવારા ઉડ્યા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતર પાણી પાણી થયું। ખેડૂતોને મોટું નુકસાન। 38 સેકન્ડમાં ખેડૂત પાયમાલ થઈ ગયો અને ગત વર્ષે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી। તે નુકસાનમાંથી હજુ તો બહાર નથી આવ્યા, ત્યારે આ વર્ષે પણ આટલું મોટું નુકસાન ખેડૂતને થયું। તો બોરવેલમાંથી ઊંચા ફુવારા ઉડ્યા હતા। 38 સેકન્ડમાં ખેડૂતની હાલત છે તે પાયમાલ થઈ ગઈ છે। વાયરલ વિડીયો જામકંડોરણાના ઉજડાનો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાણીના ફુવારા ઉડ્યા અને સમગ્ર ખેતર પાણી પાણી થઈ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સમાચારમાં આગળ વાત પાટણની। પાટણના સિદ્ધપુરમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ફૂલપુરા વિસ્તારની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શાળા જળમગ્ન બની ગઈ। વર્ગખંડો સુધી પાણી ભરાઈ ગયા છે। બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવતી હોવાથી દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિ જોવા મળે છે, જેના કારણે શાળા બંધ રાખવાની ફરજ પડે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પણ થઈ રહી છે। શાળાને ઊંચી લેવા અનેક રજૂઆતો કરવામાં આવી, જો કે કોઈ ઉકેલ નથી આવ્યો। શાળાનું લેવલ ઊંચું લાવવા વાલીઓની માંગ છે।
અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા સુધી પાણી ભરેલું રહે છે. છોકરાઓની આવવાની એન્ટ્રીમાં જ પણ પાણી ભરેલું છે, એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે. ચોમાસાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી. દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે, એ આપ ટૂંક સમયમાં જોઈ રહેશો. દર ચોમાસે લગભગ 3 મહિના તો બાળકોને રજા જ આપવી પડે. ભણતર તો પેલું બગડે જ છે સાહેબ. દર વર્ષે ભરાય છે, દર વર્ષે અમે રજૂઆત પણ કરીએ છીએ. એ પછી ચાહે નગરપાલિકા હોય કે ઉપર લેવલે શિક્ષણ અધિકારીની કચેરી હોય, અને બીજું કે આ સ્કૂલના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવેસરથી બનાવવામાં આવે છે. તો આ છેલ્લા 50 વર્ષ આયુષ્ય થઈ ગયા સ્કૂલનું, તો એને કેમ તોડીને નવી બનાવવામાં આવતી નથી? પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી. એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે, રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે. ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર. એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી, કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારીમાંથી આવવાનો ભય હોય, એટલે અમે બોલાવતા નથી. સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની આંબાવાડીમાં સિંહોના ધામા. તાલાલા ગીર પંથકમાં સિંહોની લટાર. વરસાદી માહોલમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. હાલ ચોમાસામાં ગીરમાં મચ્છરના ઉપદ્રવથી બચવા સિંહો વાડી વિસ્તારોના મહેમાન બની રહ્યા છે, ત્યારે તે ફરવા નીકળ્યા હોય આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આંબાવાડીમાં સિંહોના ધામા કેમેરામાં કેદ થયા છે, જે હાલ વાયરલ પણ થઈ રહ્યા છે. તો વરસાદમાં સાવજો ફરવા નીકળ્યા છે, મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, ત્યારે સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે. આંબાવાડીમાં સિંહોના ધામા લોકોમાં ભય પણ જોવા મળતો હોય છે, કારણ કે વારંવાર સાવજો અહીં ફરવા નીકળતા હોય છે. તો ચોમાસાની સિઝનમાં સરીસૃપ જીવો નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે પંચમહાલમાં ઉડતા સાપના લાઈવ રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે. બિનઝેરી પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરનાર જીવદયા પ્રેમીને સાપે બચકા ભર્યા. રેસ્ક્યુ કરી સાપને સુરક્ષિત સ્થળે છોડી મુકાયો છે. તો સાપના લાઈવ રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીશું. ઉંદરોએ ઉપાડો લીધો. આમ તો સરસપુર નામ પડતા જ આપણને ભગવાન જગન્નાથજી યાદ આવી જાય, કારણ કે આ વિસ્તાર જગન્નાથના મોસાળનો વિસ્તાર છે, પરંતુ મામાના આ ઘરના લોકો ઉંદરોથી હેરાન પરેશાન છે. આ વિસ્તારમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં એટલી હદે ઉંદરોનું સામ્રાજ્ય છે કે લોકોને જીવવું હરામ થઈ ગયું છે. સ્થાનિકોએ ઉંદરોના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી, છતાં તંત્રના બહેરા કાને અહીંના લોકોની સમસ્યા ન સંભળાઈ. આખરે અમારી ટીમે મુહિમ ઉપાડી અને સરસપુરની મુલાકાત લીધી. જઈને જોયું તો અહીં તો માણસો કરતા ઉંદરોની સંખ્યા વધુ હતી. જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ ઉંદરો. લગભગ 1200થી વધુ ઉંદરોએ અહીં સામ્રાજ્ય જમાવ્યું છે અને લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. અમારા સંવાદદાતા દીપિકા ખુમાણે સ્થાનિકો સાથે વાત કરી તો રોષ સાથે તેઓએ ઉંદરોના ત્રાસની દર્દભરી કહાણી વર્ણવી. સરસપુરમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટી, જ્યાં 39 નંબરના બ્લોકમાં અત્યારે છું, ને 305 નંબરનું ઘર કે જ્યાં દરેક જગ્યા ઉપર ખાસ કરીને ઉંદરને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે ઉંદર છે તે એટલો બધો તેનો ત્રાસ છે કે તેને કારણે પરિવાર છે રસોડામાં આવતા પણ અહીં ડરે છે. કોઈ પણ વસ્તુ છે અહીં બનાવવી હોય તો સૌથી પહેલાં પાંજરું મૂકેલું હોય, આસપાસ જોઈ લે છે કે કોઈ વસ્તુ છે કે કેમ, ઉંદર છે કે કેમ, અને ત્યારબાદ ખાસ કરીને જમવાનું બનાવે છે. આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર આ એક ઘરમાં છે, પરંતુ બોમ્બે હાઉસિંગ સોસાયટીના દરેક ઘરમાં છે કે જ્યાં રસોડામાં સ્ત્રીઓ છે રસોઈ બનાવતા પહેલાં ડરે છે, કારણ કે જે પ્રકારે ઉંદરનો ત્રાસ છે તેને કારણે ક્યાંક ને ક્યાંક પરિવારને એવી રસોઈને કારણે મુશ્કેલી ન સર્જાય. મારી સાથે ઘરના મોભી છે, ઘરના સ્ત્રી છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ શું છે, કહેશો પહેલા? નમ્રતા કાનોડિયા. નમ્રતાબેન, ઘરમાં કેટલી જગ્યાએ તમે આ પ્રકારે પાંજરા મૂક્યા છે? રસોડામાં 4 જગ્યાએ, હોલમાં, આ મેઇન રૂમ છે આ અહીંયા, અને અમુક એક રૂમમાં મૂકી. મને બતાવશો તમે? અહીંયા લિવિંગ રૂમમાં રહેવું હોય ત્યાં પણ પાંજરું મૂક્યું છે? કોઈ બેઠું હોય, ગેસ્ટ આવ્યું હોય
આ લિવિંગ રૂમ છે, અહીંયા મૂક્યું છે. પછી રૂમમાં ક્યાંક દેખાય કે ભાઈ ઉંદેડી જઈ રહી છે કે કશું છે તો અમારે ઊંઘવાના રૂમમાં પણ મૂકવું પડે છે. કેટલા સમયથી આવો ત્રાસ છે? આ 7-8 મહિનાથી અમારે ત્રાસ છે. આને કેટલું નુકસાન કર્યું છે ઉંદરડાએ? જો અમે આ પાંજરું રાખ્યું છે એટલે નુકસાન તો કશું નથી થયું બેન, પણ અમારે જે ગાર્ડનિંગ છે એમાં ઘણું બધું નુકસાન થયું છે. ત્યાંય અમે પાંજરું મૂક્યું છે ગાર્ડનિંગમાં બી. આજે ભાઈ જોઈ ગયા હતા. અચ્છા, એ સિવાય ઉંદર પકડાયા છે ખરી આ પાંજરા? હા 3 થી એક સાથે? 3 થી 4. એક દિવસમાં 3 થી 4? હા એક દિવસની અંદર? પાંજરામાં સવારે એક આવ્યું હોય, પછી રાત્રે એક આવી ગયું હોય, તમને ઊંઘતામાં જ ખબર પડી જાય કે છે ને પાંજરામાં ઉંદરડે આવ્યું છે. બેન, આવું થાય છે દિવસ દરમિયાન તો રાત્રે ઊંઘ આવે છે? ના, ઊંઘ તો નથી આવતી. અત્યારે અમારું આ ગેટ નુકસાન થઈ ગયું હતું બાબુ, હરજા નુકસાન થયું હતું તો અમે આ ગેટ બદલાયું ને, તો જ્યારે ગેટ તો કાઢી ગયા હતા પણ ગેટ લાગ્યું નહોતું એટલે અમને બીક જ લાગતી હતી કે અંદર કંઈ ઉંદેડા ના આવી જાય. આ જાળીનું ગેટ અમે બંધ કરી દેતા હતા, પછી અમારે પડદો લગાવવો પડતો હતો કે જાળીમાંથી કંઈક ઉંદર ના આવી જાય અમારે. એટલે આખી રાત આપણે એવું જ લાગે કે ઉંદેડા તો નહીં આવ્યા હોય. પાંજરા મૂકેલા છે અને દિવસના 3 થી 4 જે ઉંદર છે તે એક પાંજરામાં પકડાય છે અને તેને કારણે ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે પરિસ્થિતિ આ લોકો ભોગવી રહ્યા છે, બોમ્બે હાઉસિંગ સોસાયટીના લોકો ભોગવી રહ્યા છે. તો સરસપુરમાં ઉંદરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બોમ્બે હાઉસિંગ સોસાયટીના 2500 લોકો ત્રસ્ત છે. રસોડામાં પણ ઉંદરોનું સામ્રાજ્ય છે. પરિવાર રસોડામાં આવતા ડરે છે. રસોડામાં 4 જગ્યાએ પાંજરા મૂક્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે. આખા ઘરમાં ઉંદરનો ત્રાસ છે. ઉંદરોના આતંકથી ઊંઘ પણ નથી આવતી. ઉંદરોના ત્રાસથી બાળકોમાં પણ ફફડાટ છે. અહીંના લોકોની સ્થિતિ એટલી હદે વિકટ છે કે લોકો ઊંઘી શકતા નથી, બાળકો મેદાનમાં રમી શકતા નથી અને વૃદ્ધોના હાલ પણ બેહાલ છે. કારણ કે ઉંદર કરડી જવાનો તેઓને ડર છે. લોકોના ઘરમાં મોટા પાયે નુકસાન પણ થયું છે. ઘર વખરી કોતરી ખાધી છે અને બાકી હતું તો અહીંની જમીન પણ પોલી નાખી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે સતત 6 કલાક અહીંના લોકો સાથે રહીને તેઓની વ્યથા જાણી. ઉંદરનો ત્રાસ એ હદે સરસપુર વિસ્તારમાં વધી ગયો છે કે લોકોના ઘરમાં ઘર વખરી છે તેને નુકસાન થઈ રહ્યું છે. અત્યારે હું 309 નંબરના મકાનમાં છું. આપ સોફો જોઈ રહ્યા છો કે તેને પૂરી રીતે ખરાબ થઈ ચૂક્યો છે અને આ ખરાબ થવાને કારણે ઉંદર અહીં છે તે ખરાબ કરી રહ્યો છે. ખરાબ થવાને કારણે જે ઘરના લોકો છે તે ખૂબ જ દુઃખી છે કારણ કે દરેક વસ્તુઓની અંદર ન માત્ર સોફો પરંતુ દરેક વસ્તુઓમાં આ પ્રકારનું નુકસાન જોવા મળે છે. અહીં મંદિર જુઓ તો ઉંદરે મંદિરને પણ નથી છોડ્યું. મંદિરમાં પણ આપ જુઓ તો અહીં પણ આપ જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર મંદિરને કાતરી નાખ્યું છે. એટલે ઉંદરનો ત્રાસ એ હદે વધી ગયો છે કે દરેક લાકડાની વસ્તુમાં આપ જોઈ રહ્યા છો અહીં વેર પણ પડ્યો છે. દરેક લાકડાની વસ્તુ છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. ઉંદરને કારણે સરસપુરના બોમ્બે હાઉસિંગ સોસાયટીને જે પ્રકારે નુકસાન થયું છે, આ નુકસાનને કારણે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે તે કોઈ નથી કહી રહ્યું. કારણ કે જે પ્રકારે કાઉન્સિલરને જવાબ આપ્યો, કાઉન્સિલરને સવાલ પૂછ્યો તો તેમણે જે જવાબ આપ્યો છે ખૂબ જ અધરતાલ હોવાનું લોકોનું કહેવું છે. ભાઈ, ખાસ આ નુકસાન જે થયું છે કેટલા સમયથી ઉંદર તમારા ઘરમાં આવે અને સ્થાનિક કાઉન્સિલરને કેટલી એવી રીતે તમે ફરિયાદ કરી? ઘણા વર્ષ 2 વર્ષ જેવું થવા આવ્યું ઉંદર. અને અહીંયા જે ગ્રાઉન્ડમાં છે ને કમથી કમ કોઈ ગણતરી જ નથી. એટલા ઉંદર થઈ ગયા છે અને બધા ઝાડમાં બધે ખાડા એટલા ખોદ્યા છે એ બધા હારી ફરીને અહીંયા ઝાડ પર થઈને સીધા ઘરમાં આવે છે. બધા શું કર્યું છે તમારા ઘરમાં ઉંદર ના આવે તે માટે તમે શું તકેદારી લો છો? તકેદારી એટલે અમારે તો આ જ છે. હવે મહેરબાની કરો કે સરકારને કહીએ છીએ. કોર્પોરેશન ખાતું ધ્યાન આપતું નથી. 1-2 વાર ફરિયાદ કરી પણ કોઈ પગલાં લેતું નથી. લેવાતા નથી. તમારે ઘરનો સામાન હોય, ઘર વખરી હોય તો કેવી રીતે નુકસાન ભોગવવાનો વારો આવે છે? અમે તો બહાર હોઈએ છીએ, અમારા ધંધા રોજી પર અમે ઊભા રહીએ. આ ઘરમાં બધું નુકસાન ચાલે છે. ગમે ત્યારે ઉંદર ગમે ત્યાંથી નીકળે છે અને આટલા મોટા મોટા છે કે કઈડવાની પણ ડર લાગે છે કે કંઈ કઈડી ના લે. તમે શું બિઝનેસ કરો છો? બિઝનેસ મારો છે સાઉથ ઇન્ડિયન ઇડલીવાળાનો અને આ બધું અમારે ખાણીપીણીનું સામાન બી પડ્યો રહે છે. એમાં પણ બધું બહુ નુકસાન કરે છે અને બધો સામાન ઘરમાં બધું વાસણ બધું રોજ વારે ઘડીએ પડી જાય છે. બધું દોડમ દોડી કરે. સોફા પલંગ બધા કતરી નાખ્યા છે. એ સુધીનું છે. એક બે જ ઉંદર આવે કે સૌ વધારે આવે? વધારે છે. એક ઉંદર નથી. આખા ગ્રાઉન્ડમાં કમથી કમ
100 થી 200 ઉંદર તો હશે જ. નહીં, તમારું ઘર પહેલા માળે છે તો કેટલા ઉંદર રોજના? રોજના લગભગ 15-20 ઉંદર અંદર આવી જાય છે. સરકારને શું અપીલ કરશો? અપીલ એક પગલાં લે સાહેબ કે અહીંયા આ બધું બંધ થઈ જાય ઉંદરો. જી જી જી. આપનું નામ શું છે? મારું કમલેશ. કમલેશભાઈએ જે વાત કરી 15 થી 20 જેટલા રોજના ઉંદર આવે છે, એટલે સમજાવે જેવી વાત છે કે ઘરનો સામાન નહીં પડેલો હોય, તેમનો બિઝનેસ છે, ફૂડનો બિઝનેસ ચલાવે છે, એટલે કેવી પરિસ્થિતિ ઊભી થતી હશે? એક તરફ નુકસાન વેઠવાનો વારો, બીજી તરફ આવક ઓછી, અને આવી પરિસ્થિતિની અંદર ઉંદરનો ત્રાસ. આખરે માણસ જાય તો જાય ક્યાં? કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉંદરોએ સોફા કોતરી નાખ્યા, ઘરના મંદિરમાં પણ ઉંદરો ઘૂસ્યા. 2 વર્ષથી ઉંદરોનું સામ્રાજ્ય છે. ઘરમાં મોટા પાયે નુકસાન કર્યું છે. ઉંદરોએ જમીન પર પોલી કરી નાખી છે. તંત્રને ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ નથી આવી રહ્યું. ઘરવખરીને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે લોકો સ્વખર્ચે ઉંદર પકડવા પાંજરા લાવે છે અને દરરોજ પકડીને ઉંદરને મૂકવા જાય છે. અહીં રહેતા લોકોને આ રોજનો કાર્યક્રમ થઈ ગયો છે. લોકોને સમજાતું નથી કે ઉંદરોનું ઘર છે કે ઘરમાં ઉંદરો છે. નંબરના બ્લોકમાં 259 નંબરનું આપ ઘર મારી પાછળ જોઈ રહ્યા છો. આ ઘરમાં પણ લોકો છે તે ઘરમાં રહેવા માંગતા નથી, જેની પાછળનું કારણ માત્ર ને માત્ર ઉંદર છે. ઉંદરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે આ પાંજરું મૂકે તો રોજના લગભગ 15 થી 20 જેટલા ઉંદર છે આ પાંજરામાં પુરાઈ જાય છે. સવારથી જ તેમણે જે ખાસ કરીને ઉંદર પકડ્યા તેને છોડી આવ્યા છે, અને હવે રાતનો સમય છે, દિવસ અને રાત 2 ટાઈમ ખાસ કરીને આ લોકો પાંજરું મૂકે છે, જેથી કરીને તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય, પરંતુ અગવડ તો પડે જ છે. રોજના 15 થી 20 એટલે વિચારી શકો કે રોજના ઉંદર કેટલા આવતા હશે. બેન, ઉંદરને કારણે કેટલો ત્રાસ થાય? આ પ્રકારની પરિસ્થિતિ માટે કોણ જવાબદાર? આ જવાબદાર તંત્ર જ જવાબદાર, કેમ કે ઉંદેરાનું કોઈ એક્શન લેતા નથી. કેમ કે આમાં મંદ બુદ્ધિનું બાળક છે, એમાં સસરા અપંગ છે, સંડાસ પાણી કરવા જઈ શકતા નથી, નાહવા જઈ શકતા, નાના નાના છોકરાઓ ઘરમાં રહે છે. હવે કરવાનું શું? આખો ઘરમાં રહેતા અમને પણ બીક લાગે છે. શું કરવાનું? નાના નાના છોકરા અંદર બાથરૂમમાં નાતા બીવાય છે. પેલો સંજય નાતા તો બહાર નીકળ, હું અહીંયા લોબીમાં નવડાવું છું, ટોટી લગાવી આપું છે ઘરમાંથી બહાર, ત્યારે બહાર નાય છે. અંદર શું થાય છે? બાથરૂમની અંદર શું પરથી ઉંદેરા નીકળે છે. બાથરૂમમાં ભૂંગળું મેં ખુલ્લું જાણી જોઈને રાખ્યું, કેમ કે ઉંદેરા બહાર નીકળે. જો બાથરૂમનું ભૂંગળું ખુલ્લું ના રાખું તો ઝાઝામાંથી નીકળે. ઝાઝામાં નકરી પોટીવાળા ઉંદેરા બહાર ના નીકળે ને, એટલે હું બાથરૂમનું ભૂંગળું હું ખુલ્લું રાખું છું. ભૂંગળું ખુલ્લું રાખું, રોજના 7, 8, 9, 10 જેવા ઉંદેરા તો ફરજિયાત નીકળે જ છે. ત્યાં બાથરૂમ ટોયલેટની અંદર આ પ્રકારે પેન્ચું 2 પાંજા મૂકું છું, એક ટોયલેટમાં મૂકું છું ને એક બાથરૂમમાં મૂકું છું. તો રોજના 10 ઉંદેરા તો પાક્કા નીકળવાના. રોજે રોજ તમે છોડ્યા? હા, રોજે રોજ મારે છેક બહાર રોડ પર જઈને છોડવા જવા પડે. રોજનું ત્રાસ થઈ ગયેલો છે ઉંદેરાનો. આખું બાથરૂમમાં અમારે ડગી ગયેલું છે, આખું બાથરૂમ ખોદી કાઢેલું છે. 1-2 દિવસથી તો આવું નહીં હોય. કેટલા સમય? દિવસ નથી, લગભગ 12 મહિનાથી આવો ત્રાસ છે. 12 મહિનાથી આ તો ઉંદેરા નીકળે છે ના. ત્યાંથી નીકળે ઘરમાંથી નીકળે, બધું કાતરી નાખે છે, તિજોરીમાં ઘૂસી જાય છે, કપડાં કાતરી નાખે, ચપ્પલ બી કાઢે, સાબુ આખા 15, 20, 25 વાર સાબુ નાવા મૂકેલા, સાબુ બી ખેંચીને લઈ જાય છે. કેટલા લોકો ઘરમાં રહો છો તમે? આમાં લગભગ હશે 8 જણા હશે, 6 જણા. કમાનાર કેટલા લોકો? એક જ છે એમાં ઘરવાળા. નુકસાન કેટલું થાય? કેટલું બધું થાય છે, શું કરવાનું? આખું 1 મહિનાનો 1 દિવસનો 30 વાર સાબુ લઈ જાય છે, કેટલા કપડાં કાતરી નાખે છે, છત્રી બી આમાં સંજય છે, મન બુદ્ધિના છે, અંદર બાથરૂમમાં બેસીને નાહી બી શકતા નથી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.